સમાચારની શરૂઆત કરીશું। સરકાર દ્વારા કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને નિગમને ન મળતા પેન્શનને જ ભેદભાવ ભરી નીતિ છે, તો તેના વિરોધમાં બનાસકાંઠા જિલ્લામાં નિવૃત્ત કર્મચારીઓ પાલનપુર અને કલેક્ટર કચેરી ખાતે મંગળવારે એકત્ર થયા હતા અને સરકારની આ બેવડી નીતિ સામે વિરોધ નોંધાવ્યો હતો। તેમજ તેમણે જણાવ્યું હતું કે ગત વર્ષે અમારી માંગણીઓને લઈને અમે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી, પરંતુ આજ દિન સુધી અમારી માંગણીઓ સંતોષાઈ નથી, જેથી આગામી દિવસોમાં જો અમારી માંગણી નહીં સંતોષાય તો રાજ્યવ્યાપી નિવૃત્ત કર્મચારીઓ એકત્ર થઈ આંદોલન કરવામાં આવશે, તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે। में अमे कलेक्टर साहब ने आवेदन पत्र आप्યું હતું। એમાં અમારી માંગણીઓ કે જે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને નિગમો આમાં ત્રણ જે ભેદભાવ છે એ અમારી માંગણી એવી છે કે ભેદભાવ દૂર કરો। કેન્દ્ર સરકારને 50% મળે છે તો અમારી પણ માંગણી એવી છે કે અમને 50% મળવા જોઈએ। હાલ જે અમને નિગમોને જે પેન્શન મળે છે એ ફક્ત ને ફક્ત 800 થી 1200 રૂપિયા જેવું મળે છે, જે નહીવત ગણાય। આજની મોંઘવારીમાં 1200 થી 1500 નું કશું આવતું છે નહીં, એટલે અમારી એક માંગણી છે કે ભાઈ ઓછામાં ઓછું 50% ડીએ મોંઘવારી એના જોઈન્ટ કરી અને અમને હાયર પેન્શન મળવું જોઈએ। એ બાબતમાં મેં અગાઉ પણ સાહેબને આવેદન પત્ર આપ્યું હતું। મોદી સાહેબના સાથે પણ રજૂઆત છે, અશોક રાઉતની પણ રજૂઆત છે, સુપ્રીમ કોર્ટમાં પણ અમે ગયેલા છીએ। સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપેલો છે કે 4/11/22 નો ચુકાદો છે, એમાં સ્પષ્ટ લખેલું છે કે 11/4 મુજબ તમામ કર્મચારીઓને 50% પેન્શન આપવું, પણ એનો અમલ હજુ સુધી આ સરકારે કર્યો નથી। એટલે આજે અમારે ન છૂટકે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવું પડ્યું છે। સાથે સાથે અમે ઉગ્ર આંદોલન પણ કરવાના છીએ અને જો આવનારા દિવસોમાં જો અમારી માગણી સંતોષવામાં નહીં આવે તો અમારે દિલ્હી લેવલે, હાઈ લેવલે આખા ભારતભરના કર્મચારીઓ જોડાશે અને એમાં જે પણ પરિસ્થિતિ નિર્માણ થશે એ સરકારની જવાબદારી રહેશે। આમ અમે હાલ અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે। 1200-1500 માં અમારું ગુજરાન થતું નથી। જો સરકાર ભેદભાવ રાખે એ ચાલે નહીં। એક જણાને 75,000 રૂપિયા મળતું હોય અને એક જગાને 800 થી 900 રૂપિયા મળવું હોય, આવી બે ધારી તરવાર ચાલે નહીં। મારું નામ બાબુસિંહ એચ ગોયલ, ભારતીય મજદૂર સંઘ ઉત્તર ગુજરાત સંગઠન મંત્રી। અમારી આજે એક જ માગણી છે કે પેન્શન આપો। અમારી 5000 પેન્શન પત્તામાં ડીએ મોંઘવારી મળવી જોઈએ। 1000 રૂપિયા પેન્શનમાં અમને પોસાતું નથી। 1000 રૂપિયામાં અમારું ઘર પણ ચાલતું નથી, તો ખરેખર અમને 5000 પેન્શન મળવું જોઈએ, સાથે ડીએ મળવું જોઈએ અને એના માટે અમારી ઉગ્ર માગણી છે। ન થાય તો અમારી માગણી સંતોષાય તો અમે ઉગ્ર આંદોલન કરવા માટે તૈયારી અમારી છે। આજે શું કરવા આવ્યા હતા? આજે અમે કલેક્ટર સાહેબના અમે આજે ધરણાનો કાર્યક્રમ અને કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા।